હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે બાળકો, તો ચલો આપણે ધોરણ 9 નું અસાઇનમેન્ટ પેપર જે સોલ્યુશન કરતા હતા એ કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ સમ જે છે, એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. ચલો, તો શું કીધું બાળકો? અહીંયા ત્રિકોણાકાર જમીન, ધેટ મીન્સ પહેલા આપણે સમજી લઈએ. માની લ્યો આ જે છે એ કોઈ ત્રિકોણાકાર જમીનનો ટુકડો છે. શું કીધું? એની લંબાઈ, આ જે છે એ બાળકો શું થઈ? એની લંબાઈ થઈ. લંબાઈ કેટલી આપી? તો કે 3:5:7 આપી છે. જેમ બરાબર. હવે અહીંયા જો પરિમિતિ 300 મીટર છે. પરિમિતિ એટલે શું? તો કે એની તમામ આ જે બાજુઓ છે ને બાળકો, આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. પરિમિતિ એટલે શું પહેલા એ સમજી લઈએ. ફટાફટ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, પછી આપણે દાખલા તરફ આગળ વધશું. તો જ તમારો બેઝિક ક્લિયર થશે. બેઝિક ફંડા જેટલો ક્લિયર હશે એટલું જ તમને છે લોજિકલી મેથ્સ ફાવશે આગળ, અને તમારું મેથ્સ કેવું બનશે? વેરી પાવરફુલ. ઓકે, ચલો. પરિમિતિ કીધું છે બાળકો આપણને અહીંયા કે પરિમિતિ 300 મીટર છે. પરિમિતિ મીન્સ વોટ? આપણને એવો સવાલ થાય કે મેડમ પરિમિતિ એટલે શું? રાઈટ? તો પરિમિતિ એટલે શું બાળકો? તો કે એની એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના લંબાઈના માપનો સરવાળો એટલે એને શું કહેવાય? પરિમિતિ. આ સમજાઈ ગયું? એટલે ત્રણેય બાજુઓ ધારો કે આ છે એ છે, આ બી છે અને આ સી છે, તો a પ્લસ બી પ્લસ સી, તો આને શું કહેવાય? એની પરિમિતિ. આ સમજાઈ ગયું બાળકો? તો ત્રિકોણની જે આ જે મળ્યું એને આપણે શું કહીએ? ત્રણેય બાજુઓના માપનો સરવાળો, જેને આપણે શું કહીએ? ત્રિકોણની પરિમિતિ. હવે અહીંયા શું કીધું આપણને? આપી છે પરિમિતિ, પણ શોધવાનું શું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું બાળકો? તો ત્રિકોણે જે આ કવર કરેલો, આ જમીનનો ટુકડા જે કવર કરેલો જે આ ભાગ છે ને અંદર, જે વસ્તુ મતલબ અહીંયા જો આપણે ધારો કે ઘઉં ઉગાડીએ છીએ, તો આ ઘઉં દ્વારા આખો ભાગ જે ઘેરાયેલો છે ને, આ જે કવર થઈ ગયો ને, એ ભાગને આપણે શું કહીએ? એનું ક્ષેત્રફળ. શું કહીએ? ક્ષેત્રફળ. આ સમજાણું કે નહીં? બરાબર. તો ક્ષેત્રફળ અને પરિમિતિ સમજાઈ ગયું. બરાબર. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ. જો ઈ કામ નો આવે તો આપણે શું લગાડી? હેરોનના સૂત્રમાં આવતું હતું ને સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કયું આવતું હતું? એક ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર છે. બીજું સૂત્ર શું હતું? હેરોનનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું હતું? તો કે s ઇન્ટુ s માઇનસ a, s માઇનસ બી, પછી s માઇનસ સી. આવું લેતા હતા બાળકો તમે? તો આ પણ આપણને શું આપતું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ. શું આપતું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ. s ઇન્ટુ s માઇનસ a, s માઇનસ બી, s માઇનસ સી. તો આ આપણને શું આપતું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે આમાંથી કયું યુઝ કરવું એ આપણે દાખલા ઉપર જોઈશું. બરાબર. તો પરિમિતિ સમજાઈ ગઈ. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, ધેટ મીન્સ પરિમિતિ. અને તેના દ્વારા જે રોકાયેલો ભાગ છે અહીંયા, બરાબર, કે ત્રિકોણની અંદર જે કાંઈ પણ રોકાઈ ગયેલો ભાગ છે એને આપણે શું કહીએ? ઘેરાયેલો, અથવા તો રોકાઈ ગયેલો, અથવા તો ઘેરાયેલો. તો એને આપણે શું કહેશું બાળકો? ક્ષેત્રફળ. ચલો, આટલું સમજાઈ ગયું. તો ચલો હવે આગળ વધીએ. ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 છે. તો આપણે ત્રિકોણાકાર જમીનનો ટુકડો લઈ લીધો બાળકો. એક બાજુનું માપ 3, બીજી બાજુનું માપ 5, ત્રીજી બાજુનું 7. ઓકે, તો અહીંયા લખી નાખું જમીનનો ટુકડો. રેડી? સારું લાગે પેપરમાં આવું બધું લખો તો, કેમ કે 3 માર્કનો દાખલો છે ને એટલા માટે. હવે શું કીધું? બાજુઓની લંબાઈ 3:5:7 છે. તો જેમ વાળું તો આપણે ચાલશે નહીં, તો આપણે એને શું કરશું? એક્સ ના ઓલામાં કોન્સેપ્ટમાં ધારી લેશું. બરાબર. તો હવે આપણે અહીંયા શું કરીએ? ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવશે બાળકો? ત્રિકોણની પરિમિતિ બરાબર
શું ધાર્યું? 3x વત્તા 5x વત્તા 7x. મોટા હેન્ડ રાઇટિંગ કરું તો તમને સારી રીતે દેખાશે. 3x પ્લસ 5x પ્લસ 7x. આ સમજાણું બાળકો? શા માટે x લીધું? તો કે અહીંયા જેમના સ્વરૂપમાં આપ્યું છે ને એટલે મેં શું કર્યું? x ધારી લીધા. ઓકે, પરિમિતિ તો આપણને આપેલી છે બાળકો. કેટલી આપી? 300. તેથી 300 બરાબર 3x વત્તા 5x વત્તા 7x. 3 ને 5 8, 8 ને 7 કેટલા થશે બાળકો? 15x. કારણ કે જો સહગુણક અહીંયા ચલ બધા કેવા છે? સરખા છે. x છે એ શું છે? ચલ છે. તો હવે આનો સરવાળો આપણે કરી શકીએ. પણ જો અહીંયા એક x હોય, અહીંયા 5y હોય, અહીંયા 7z હોય તો તમે આનો ડાયરેક્ટ સરવાળો કરી શકો નહીં. પણ અહીંયા બધા કેવા છે? સમાન છે. ચલ કેવા છે? સમાન છે. સહગુણક બદલાય છે. સહગુણક ભલે ને 1 લાખ આવે, આપણને શું ફેર પડે? ઓકે, તો સહગુણક કયા છે? આ 3 છે x નો સહગુણક, આ 5 છે x નો સહગુણક, 7 છે x નો સહગુણક. બરાબર, ચલ કેવા છે? x બધામાં સમાન છે એટલે આપણે આનો શું કર્યો? સરવાળો. 3 ને 5 8, 8 ને 7 15, તો 15x થઈ ગયા. તેથી હવે આપણે જે ભણતા એ આગળ 7મા 8માનો કોન્સેપ્ટ, x ની સાથે 15 ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં. તો હું શું લખી શકું બાળકો? આમ પેલા કોન્સેપ્ટ થોડોક આ રીતે લખી નાખો, આપણને આ બાજુની આદત હોય ને એટલે. અધરવાઇઝ ચાલે હો, તમે જેમ કરો એમ. તો x બરાબર 300 ડિવાઈડ બાય 15. બરાબર, તો શું થઈ ગયું? કઈ રીતે? તો કે x ના ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં. સરસ, ચલો 15 એકુ 15, 15 દુ 30 અને 1 મીંડું એક્સ્ટ્રા લાગશે એટલે x બરાબર આપણને શું મળ્યું? 20 મળી ગયું. તો હવે આપણને આ x ની વેલ્યુ મળી ગઈ. તો હવે આપણને બાજુઓની લંબાઈ મળી જશે. તો કે હા મેડમ, કઈ રીતે મળશે? તો ચલો લખીએ બાળકો. તેથી બાજુઓની લંબાઈ અનુક્રમે બાજુઓની લંબાઈ કેટલી થશે? લેતા બાજુઓની લંબાઈ લેતા કેટલી આવશે બાળકો? પહેલી બાજુની લંબાઈ, બીજી બાજુની લંબાઈ અને ત્રીજી બાજુની લંબાઈ. પહેલી કેટલી આવશે? 3x. તો શું થશે? 3 કૌંસમાં 20 એટલે પહેલી બાજુનું માપ કેટલું થઈ ગયું? 60. હવે યુનિટ કયો આપ્યો બાળકો? મીટર. તો આપણે કેટલા મૂકશું? 60 મીટર. બીજી બાજુનું માપ શું થશે બાળકો? 5x. 5 × 20 તો હવે કેટલા આવશે? 20 × 5 100 મીટર. સમજાણું બાળકો? તો હવે ત્રીજું શું આપ્યું? 7x. તો 7 × 20 20 + 140 મીટર. ત્રણેયનો સરવાળો કરો, 300 થાય છે કે નહીં? તો કે હા, 140 ને 100 240, 240 ને 60 300 થઈ ગયા. ધેટ મીન્સ પરિમિતિ આવી ગઈ કે નહીં? ત્રણેય બાજુઓના માપનો સરવાળો. સમજાઈ ગયું? તો અહીંયા તમને ખબર પડી ગઈ કે મારો દાખલો અહીંયા સુધી કેવો છે? સાચો છે. તો તમને આ જે સ્ટેપ બાય સ્ટેપ લખો એના પણ શું થાય? માર્ક મળશે. ક્યારેક ને લાસ્ટ જવાબમાં તમારી ભૂલ થઈ હોય પણ તમારા દરેક સ્ટેપ સાચા હોય અને છેલ્લે થોડીક એવી મિસ્ટેક હોય તો તમને એ દાખલાના પૂરા માર્કમાંથી પોઈન્ટ કા 1 માર્ક કપાય અને જેટલા દાખલાના માર્ક સ્ટેપ વાઇઝ તમને મળે. તો ચલો અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? હવે શું કરશું બાળકો? આપણે બીજો ભાગ લઈએ. બાજુઓની માપના લંબાઈ તો મળી ગઈ. બરાબર, લંબાઈ મળી ગઈ. હવે શું છે? તેનું ક્ષેત્રફળ શોધવાનું. શું શોધવાનું બાળકો? ક્ષેત્રફળ શોધવાનું છે. કઈ રીતે શોધશું? તો ચલો, તમારે તો બાળકો પેજ કન્ટિન્યુ હશે એટલે તમે કન્ટિન્યુઅસ પેજમાં લખજો. હું બોર્ડની અંદર થોડીક સ્પેસનો જે છે અભાવ હોય એટલા માટે આ રીતે કરું છું. બરાબર, તમારે મારા જેવી આવી ડિઝાઇન ડ્રો કરવાની નથી. ઓકે, હા, બાકી મેડમે તો આમ દોર્યું, અમે પણ દોરીએ નહીં. ઓકે, ચલ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. એ આમાં ચાલશે નહીં. આમાં કોને પાયો કેવો, કોને વેધ કેવો, કોને નહીં ચાલે, કારણ કે આપણને પાયો અને વેધ ક્લિયર નથી. બરાબર, તો આપણે અહીંયા શું વાપરીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે બાળકો? ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવશે? એસ કયું આવશે?
કયું આવશે? હા, વેરી નાઇસ. હેરોનનું સૂત્ર તમે ભણી ગયા ને, અને આવડતું જોઈએ ને, બીકોઝ તમે શું છે રિવિઝન કરો છો. s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ચલો આગળ વધીએ. s માઇનસ a, s એટલે શું પાછું? ઈ તો હવે ખબર નથી મેડમ. તો ચલો, s એટલે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ ખબર હોવી જોઈએ. તો હું ક્યાં લઉં છું બાળકો? અહીંયા નીચે આવી જાઉં છું, બરાબર? અર્ધ પરિમિતિ કેટલી થશે? તો અહીંયા લખું છું અર્ધ પરિમિતિ s ઇઝ ઇક્વલ ટુ શું થશે? 300 ભાગ્યા 2. આના અડધા કરી નાખવાના એટલે અર્ધ પરિમિતિ. 300 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 150 મીટર. સમજાઈ ગયું બાળકો? ઓકે, સરસ. ચલો હવે આગળ વધીએ. s એટલે કેટલા આવ્યા બાળકો? કઈ રીતે આવ્યા? તો કે પરિમિતિની અડધી એટલે ભાગ્યા પરિમિતિ છે ટોટલ 300 હતો એના ભાગ્યા 2 એટલે આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે પરિમિતિ કેટલી છે બાળકો આપણી આગળ? અહીંયા s એટલે 150. હવે 150 માઇનસ 150 માઇનસ 150 માઇનસ. જો આ રીતે દાખલો કરો ને મજા આવે. દાખલાને એન્જોય કરતા કરતા કરવાનું, ડિપ્રેશનમાં આવવાનું નહીં. આ ગણિત જે છે એકદમ ઈઝી હોય, મજા જ આવે. બધા સબ્જેક્ટમાં તો કેટલું લખવું પડે, એટલા રટા મારવા પડે, આમાં કશું હોતું નથી. જસ્ટ ફોકસ જોઈએ, બરાબર? ચલો, a b અને c શું હોય બાળકો અહીંયા? તો કે બાજુઓની લંબાઈ. બાજુઓની લંબાઈના માપ કેટલા મળ્યા? 60, 100 અને 140. તો હું અહીંયા શું મૂકીશ? 60, 100, 140 સૂત્રમાં મૂકી દીધા. ચલો સરવાળા બાદબાકી કરો. હવે અહીંયા 150 ના 150, 150 માંથી 60 જાય તો કેટલા વધશે? 9 ને 6 15 એટલે 90 વધશે બાળકો. પછી 150 માંથી 100 જાય તો 50, 150 માંથી 40 જાય તો 10. તો આ આપણને શું મળી ગયું? આટલું મળ્યું. હવે શું કરશું બાળકો? હજી આપણે આ વર્ગમૂળમાંથી શું કરવું પડશે? એને બહાર કાઢવા પડશે. પણ વર્ગમૂળમાંથી બહાર કાઢવા માટે પહેલા મારે શું કરવું પડશે? એના ભાગ પાડવા પડશે આની અંદર. તો 15 ગુણ્યા 10 150. જોજો ખાસ. પછી બીજા 15 ગુણ્યા 6 90. પછી 25 ગુણ્યા 2 50. 25 દુ 50, 10 ના 10. હવે અહીંયા જો આ 15 બે વાર થયા બાળકો, એટલે એક વાર બાર લઈ લો એટલે વર્ગમૂળ માંથી નીકળી ગયા એટલે એનું વર્ગમૂળ નીકળી ગયો. બે વાર હોય એટલે એ વર્ગ થયો. હવે અહીંયાથી વર્ગમૂળ બહાર કાઢવું છે એટલે હું શું કરીશ? બાર એક વાર લખી નાખીશ એટલે વર્ગમૂળ જે છે એ પછી રિમૂવ થશે. આ 10 બે વાર છે બાળકો, કેટલી વાર લખશું? એક વાર. પછી 5 નું વર્ગમૂળ શું થાય? 25 નું વર્ગમૂળ શું થશે? 5. પૂરું થઈ ગયું. અહીંયા શું આવશે બાળકો? 2 ના 2 તેરી 6 એટલે 6 ના 2 ભાગ પડ્યા. તો એકવાર આ 2 આવશે, એકવાર આ 2 આવશે. હા યા ના બાળકો? ઓકે, તો ચલો લખીએ. કઈ રીતે લખશું બાળકો? 15 ગુણ્યા 10 ગુણ્યા બે વાર જે છે એ કેટલી વાર આવશે? વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે 1 ટાઈમ, બરોબર? ગુણ્યા 25 નું વર્ગમૂળ 5. રેડી? 2 કેટલી વખત છે? 2 વાર. તો કેટલી વાર બહાર આવી ગયા? 2 એક વાર, બરોબર? વધ્યું શું? 3. 3 કેટલી વાર છે? સિંગલ ટાઈમ છે. તો 3 નું વર્ગમૂળ નીકળે? ન નીકળે. નીકળે નહીં. તો 3 જે છે એને શું કરશું? આમનામ રૂટમાં લઈશું. આ સમજાણું કે નહીં? બધાનું વર્ગમૂળ કાઢ્યું. શું કર્યું? વર્ગમૂળ કાઢ્યું. ધારો કે તમને 4 હોય તો 4 નું વર્ગમૂળ શું થાય બાળકો? 2. 9 હોય તો 9 નું વર્ગમૂળ 3. 225 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? 15. સમજાણું કે નહીં? આ રીતે વર્ગમૂળ કાઢ્યું. વર્ગમૂળ એટલે શું હોય? તો કે 2 ગુણ્યા 2. તો વર્ગમૂળ જે છે અહીંયા આ 4 છે, 4 નું વર્ગમૂળ કાઢવું હોય તો તમે શું કરો? ખાલી 2 લખશો. સમજાણો? એટલે વર્ગમૂળ માંથી આ જે બહાર કાઢ્યા એટલે આ રીતે લખ્યું. હવે શું કરશું બાળકો આપણે? ચલો આગળ વધીએ. 15 દાણ 150. 150 ગુણ્યા 10. હા યા ના? ઓકે, તો હું લખું 150
ગુણ્યા 10 ગુણ્યા શું વધ્યું √3. તો આ શું થઈ જશે બાળકો? 15, 1, 2 ને 3 0. 150 ગુણ્યા 100 એટલે ચલો તો શું કરશું બાળકો? 15 દાણ 150, 5 દુ 10 ગુણ્યા √3. તો 150 ગુણ્યા 10 એટલે 0 1 થઈ ગયા અને √3 ના √3 એઝ ઇટ ઇઝ રહેવા દેશું. બરાબર? તો શું મળ્યું? ક્ષેત્રફળનો યુનિટ મીટર સ્ક્વેર. તો આનો જવાબ શું લખશું બાળકો? આથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1500 √3 મીટર સ્ક્વેર મળે છે. ઓકે બાળકો? સરસ મજાના સારા અક્ષરે વ્યવસ્થિત તમારી બુકમાં લખી લેજો. ચલો બાળકો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મારી કમેન્ટ્સ આ યુટ્યુબ સેક્શનની અંદર કમેન્ટ્સ કરી અને જરૂરથી જણાવજો. બરાબર? તમે જો મારી ચેનલ ઉપર નવા જ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ઓકે? અને મારો આ વિડીયો જે છે ખૂબ ખૂબ આગળ વધે શેર કરો, લાઈક કરો અને કમેન્ટ્સ કરો. ઓકે? થેન્ક યુ.